મિત્રો, સર્વનામ વિશે આપણે આજે જોઈએ કે સર્વનામની મૂળભૂત માહિતી મેળવીએ કે નામ અને સંજ્ઞાને બદલે જે વપરાય છે તેને સર્વનામ કહેવાય છે. એના અલગ અલગ પ્રકારો છે, તેની આપણે પછી નોંધ લઈશું. અહીંયા એક વાક્ય જુઓ કે સર્વનામ કઈ રીતે વપરાતા હોય છે. હું તેની રાહ જોતો ત્યારે તે આવતી. અહીંયા 3 સર્વનામ છે કે જે નામની બદલે વપરાયા છે. તો હું એટલે કોણ? કે જે બોલનાર હોય તે. આપણે એને વાક્યમાં પ્રયોજી જોઈએ. દાખલા તરીકે કેવું વાક્ય જો સર્વનામની બદલે સંજ્ઞા પ્રયોજી તો કેવું હોય? દાખલા તરીકે હું એટલે નામ છે નરેન. તેની એટલે કોઈ વ્યક્તિનું નામ. નરેન મનીષાની રાહ જોતો ત્યારે. તે એટલે કોણ? મનીષા આવતી. જો હવે આ સર્વનામની બદલે બધી જગ્યાએ નામ આવે તો વાક્ય કેવું લાગે? નરેન મનીષાની રાહ જોતો ત્યારે મનીષા આવતી. જે વાક્ય બેહુદું ન લાગે એટલા માટે, બોલવા માટે સરળતા રહે એટલા માટે એ નામની બદલે સર્વનામ આવતા હોય છે કે હું તેની રાહ જોતો ત્યારે તે આવતી. આ વાક્ય કરતાં આ વાક્ય વધારે સારું લાગે છે. સર્વનામ એ પ્રમાણે આવતા હોય છે.